माला वही है मन का मस्त मलंग वो अपनी धुन का जाने सर्वज्ञ स्वामी आइए जिनसे है महावेश का है इसी की बारी किसी की बारी किसी की बारी भांगत सूरा बेल का पत्ता तीनों लोग इसी की सत्ता विष पी कर भी अड़िग अमर है महादेव हर हर है जपता वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई जिसके भीतर वसा शिवा जाएगा ना झुकेगा ये सर नजारा इस ट्रैवल और बेस का सीधा चलूं या चलूं ढाई ढाई चाल मैं खेल मेरा होगा ये देख लंबी रेस का का कर्ज है मैं मर के भी चुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा मैं वो करके दिखाऊंगा दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा जब के मगर झाड़ दूंगा तो मैं उखाड़ दूंगा जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा झंडा इंडिया का बेटे गाड़ दूंगा परिवार को जन्म देने वाला पिता दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं ना सिर्फ अपने पेड़ से उसके साए से भी प्यार करते हैं क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा यही साया उसके काम आएगा।
વતન છે, એક એવી પરિસ્થિતિને વૃદ્ધને ધકેલી દે છે અને પૂજ્ય બાપુ જેવા ઓલિયા આ પરિસ્થિતિને સંભાળવા માટેનો નમ્ર પ્રયાસ કરે છે. આજનું દારૂણ ચિત્ર આપની સંવેદના જોડશો તો આ માય અદ્ભુત અભિનય આપણને સમજાઈ જશે. દીકરાઓને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા, પદભરિત કરી દીધા, પણ દીકરાઓ પોતાનું ઉત્તરદાયિત્વ માતા પિતા પ્રત્યેની પોતાની જવાબદારી ભૂલી જાય છે અને અંતે પૂજ્ય બાપુના આશ્રમમાં છોડી જાય છે. સમાજનું આવું વરુણ પ્રતિબિંબ એ ભાવ આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. પૂજ્ય મનસુખ બાપુ મંચ ઉપર આપતા હશે, પણ જો સંસ્કારમાં ઉણા ઉતરશે તો કાલની ખબર નથી, કદાચ આમાંથી બેઠેલા કોઈ વ્યક્તિને મુક્તાનંદ બાપુના આશ્રમમાં આવવું પડશે. એટલે શિક્ષણ એવું મળે આપના વિદ્યાર્થીઓને કે મા બાપને ભૂલે નહીં, એની જાતિગત જે મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે એ સંસ્કૃતિને ભૂલે નહીં, ભારતની ઋષિ પરંપરા શું છે એ ભૂલે નહીં. તો એવા ધામમાં આપના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને એમને પ્રતિજ્ઞા લેવડાવી છે કે તમારા મા બાપને જિંદગીની છેલ્લી ઘડી સુધી સાચવજો, એ તમારું જીવતું અને જાગતું તીર્થ છે. અમારો આ સંદેશ તમારા બાળકોના હૈયામાં અને તમારા હૃદય સુધી પહોંચાડ્યો અને એમાં અમે સફળ રહ્યા એવી ભગવાન પાસે અપેક્ષા રાખીએ. ધન્યવાદ. Bilo bang 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 Yo le mangué el
કુંડળ પહેર્યા છે, આ માથે મોર પીસ છે, આ માણસ જ છે જનાવર. મારાનું મારે જનાવરનું જનાવર. એલા એ બધું તો ઠીક, પણ તારું નામ શું છે ઈ તો કે. આમ તો મારું નામ વીર. પણ સૌરાષ્ટ્રમાં લોકો મને રંગલો કહે છે, રંગલો. એ હામડો રે ભાઈ હામડો. હું બહાર ગામથી આવી કે મેં જોયું કે બધે લાંબી લાંબી લાઈનો હતી અને બધા વાતો કરતા હતા કે આ મોદી સાહેબે કર્યું છે, આ મોદી સાહેબે શું કર્યું છે, હું કઈ બધાને આપે છે, ક્યાંક આપણે જ નથી રહી જતા ને. એ મોદી સાહેબે કર્યું હવે આપણે ઓલા ભરો દુશ્મન જાગ્યો છે, દુશ્મન. હવે આપણે એને કેવું હું. હવે ઈ બધું તો ઠીક, પણ આપણે 500 ની નજરની નોટો નાખશું ક્યાં? તો બેગમાં મૂક્યા ને. હું બેગમાં મૂકું તારું કપાળ? હજી કાઈ 2 લાખ રૂપિયા બેગમાં મૂકેલો છું. 2 લાખ જ બેગમાં મૂકવા દેશે. હા, 2 લાખ જ બેગમાં મૂકવા દેશે, નકર તો ક્યાં બળતરા છે. હવે ઈ બધું તો ઠીક, પણ જો આ પૈસા નાખશું ક્યાં? પાસે રાખશું તોય પકડાવું, કરવું હું હવે? આપણે કામ કરીએ, કોકના ખાતામાં નાખી દઈએ તો થાય. એ ભીમડા, આયા તું. બોલો છે, શું કામ છે? અરે તારું જનધન યોજનાનું ખાતું છે? હા, હમણાં જ ખોલાવ્યું છે. તો મારે થોડીક એમાં પૈસા હસવા હતા. ના ના શેઠ, હો એ કામ હું નહીં કરું. અમલદાર આવે તો મને પકડીને લઈ જાય. બીજું કઈ કામ હોય તો બોલો. અરે ભલા મારા મારે ખાલી 2 લાખ રૂપિયા હસવા છે. અરે શેઠ, તમે તો મારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. મારે ઘઉં ચોખા મળે, ખાવા પીવાના આધાર છે. તમે પાછું બાકી દેતા નથી કોઈ. અરે ભલા મારા ઈ બધું ભૂલી જા જૂનું, અને હાલે હાથે 20,000 તારા. હવે મારો ભાઈ નાનો પડતો લઈ લે હવે. લાવ. જોયું ને અલી, આ શેઠે કાળાના ધોરા કર્યા. એ કાળાના કુબેરો
विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता है द्वेष मुक्त मन वो